બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકામાં આવેલ મુક્તેશ્વર ડેમ ખાતે પૂર જેવી આપત્તિ સામે તંત્ર કેટલી તૈયારી સાથે સજ્જ છે તેની ચકાસણી માટે મહત્વપૂર્ણ સંયુક્ત મોક ડ્રીલ યોજાઈ હતી। વડગામના મુક્તેશ્વર ડેમ ખાતે આયોજિત આ મોક ડ્રીલ દરમિયાન ડેમમાંથી 50,000 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હોય તેવી પરિસ્થિતિનું નિર્માણ કરવામાં આવ્યું હતું। પાણીના તેજ પ્રવાહ વચ્ચે એક બોટ ઊંધી વળી જતા 4 વ્યક્તિઓ ફસાયા હોવાની પરિસ્થિતિ સર્જાઈ હતી। એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમોએ તાત્કાલિક કામગીરી હાથ ધરી બચાવ સાધનોની મદદથી તમામ વ્યક્તિઓને સલામત રીતે બહાર કાઢ્યા હતા। આ સાથે નદી કાંઠાના નીચાણવાળા વિસ્તારોમાં રહેનારા લોકોને સમયસર સુરક્ષિત સ્થળે ખસેડવાની પ્રક્રિયાનું પણ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। મોકડ્રીલ દરમિયાન વિવિધ વિભાગો વચ્ચે ઉત્તમ સંકલન જોવા મળ્યું હતું। અંતે ડીબ્રીફિંગ સેશન યોજી કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી અને ભવિષ્યમાં વધુ સશક્ત તૈયારી માટે સૂચના આપવામાં આવ્યા હતા। આ મોકડ્રીલ દ્વારા બનાસકાંઠા જિલ્લા પૂર જેવી કોઈપણ કુદરતી આપત્તિ સામે સંપૂર્ણપણે સજ્જ હોવાનું સાબિત થયું છે। આજ રોજ મુક્તેશ્વર ડેમ ખાતે એનડીઆરએફ એસડીઆરએફ મડાણાગઢ ખાતેની બટાલિયન દ્વારા જિલ્લા વહીવટીતંત્ર બનાસકાંઠાની મદદથી મુક્તેશ્વર ડેમ ખાતે એક મોક ડ્રીલનું આયોજન કરવામાં આવેલું, જેમાં 50,000 ક્યુસેક પાણીના છોડવાથી અને એક બોટમાં રહેલા 4 વ્યક્તિઓ બોટ ઊંધી પડી જવાથી તેમને સફળતાપૂર્વક રેસ્ક્યુ કરવામાં આવેલા, તેમજ નદી કાંઠાના નીચાણવાળા વિસ્તારોમાં પણ તે બાબતનું મોક ડ્રીલનું સંપૂર્ણપણે આયોજન કરી અને સફળતાપૂર્વક તેમનું રેસ્ક્યુ પણ કરવામાં આવેલું અને ઇવેક્યુએશન પણ કરવામાં આવેલું। આ મોક ડ્રીલના અંતે તમામ વિભાગોની હાજરીમાં તેનું ડીબ્રીફિંગ સેશન પણ થયેલું, જેમાં તમામ વિભાગોમાં રહેલી ખામી અને તેઓના દ્વારા કરવામાં આવેલી કામગીરીની પણ વિસ્તૃત ચર્ચા કરવામાં આવેલ છે। ભવિષ્યમાં આવી કોઈપણ ઘટનાનું બને તો તેની પૂર્વ તૈયારીમાં કોઈ કચાશ ન રહે એ બાબતનું આજે મોક ડ્રીલનું આયોજન કરવામાં આવેલું હતું। જીતુ સોલંકી, દ્રષ્ટિકોણ ન્યૂઝ, બનાસકાંઠા।